શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક બોધ કથા, જે ગુરુ પોતાના શિષ્યોને કહે છે. એ વાર્તા જે ઘોડાના મુખેથી જ્ઞાન. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. દેવો અને અસુરોના સંગ્રામમાં પોતાના હાડકાં દાનમાં આપી દેવોને વિજય આપનાર દિવ્યંગ ઋષિ બ્રહ્મજ્ઞાની હતા. આપણે તેને દધીચી રુચિ તરીકે ઓળખીએ છીએ. દેવોના વેદરાજ અશ્વિની કુમારોએ તેમને ગુરુપદે સ્વીકારી વેદનું જ્ઞાન મેળવ્યું પછી તેમને વિનંતી કરી કે હવે અમને સર્વશ્રેષ્ઠ એવી બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપો. દધીચીએ તેમને કહ્યું, બ્રહ્મ વિદ્યાના ઉપદેશ માટે તમારે સંસારનો અનુભવ લેવો પડશે. સંસારની માયા તમારામાં વૈરાગ્ય જગાવે પછી જ હું તમને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન કરાવીશ. અશ્વિની કુમારો વેદ વિદ્યાના પારંગત હતા. તેમને ભારે અભિમાન હતું. તેઓ જ્ઞાનના ગર્વમાં સ્વર્ગના રાજા ઇન્દ્રનું અપમાન કરી બેઠા. આથી ઇન્દ્ર રાજાએ ક્રોધાયમાન થઈ બંને ભાઈઓને યજ્ઞ દ્વારા મળતો યજ્ઞ ભાગ બંધ કરાવ્યો. અશ્વિની કુમારો ઇન્દ્રના આદેશથી ભારે મુશ્કેલીમાં મુકાયા. તેઓ વેદરાજ હતા, એટલે ધારે તો ઔષધિઓના ઉપયોગથી ઇન્દ્ર રાજા સામે યુદ્ધ કરી શકે અને તેનો નાશ કરી શકે એમ હતા. પરંતુ તેમણે કયો માર્ગ પસંદ કરવો એ તેઓ નક્કી કરી શક્યા નહીં. જો તેઓ ઇન્દ્રનો વિનાશ કરે તો દધીચી રુચિને પ્રસન્ન ન પડે અને તેમને બ્રહ્મ વિદ્યા ન શીખવે એવો ડર સતાવવા લાગ્યો. છેવટે તેઓ દધીચી રુચિ પાસે ગયા અને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. એટલે ઇન્દ્રનો નાશ કરવાની ગુરુજી પાસે રજા માગી. દધીચી ઋષિ બોલ્યા, ક્રોધના આવેશમાં આવીને આવું કામ ન કરવું જોઈએ. આવા વખતે જ વ્યક્તિની પર કસોટી થતી હોય છે. માટે શાંતિથી તેના પર વિચાર કરો અને એવો કોઈ ઉપાય શોધો કે ઇન્દ્ર રાજા તમારો યજ્ઞભાગ ફરીથી ચાલુ કરે. અશ્વિની કુમારોને ગુરુજીની વાત ગળે ઉતરી નહીં. ગુરુજીએ કહ્યું, જુઓ, તમે હજી બ્રહ્મ વિદ્યા મેળવવા માટે કાચા છો. તમારામાં વૈરાગ્ય આવ્યો નથી. તમારામાં દેહની આસક્તિ છે, એટલે તમને દેહનું ભરણ પોષણ કરવાની ચિંતા છૂટતી નથી. દેહનું પોષણ તો ઈશ્વરને આધીન છે. તમારું મન વાસનાઓને આધીન છે, એટલે તમને ઇન્દ્ર પર ક્રોધ આવ્યો. અશ્વિની કુમારોએ પોતાની સમજ પ્રમાણે કહ્યું, ગુરુદેવ, અમે દેહના પોષણને પણ ધર્મ કૃત્ય ગણ્યું નથી. તેથી તેને આડે આવનારાનો નાશ કરવો એ પણ અમારા ધર્મનું કાર્ય છે એમ સમજી તમારી પાસે અમે આજ્ઞા મેળવવા આવ્યા છીએ. દધીચી રુચિએ કહ્યું, બ્રહ્મજ્ઞાન મેળવવાની ઈચ્છા રાખનારે જગતની સર્વ ચીજો, સ્વર્ગના સુખ અને દેહના સુખ દુઃખથી વૈરાગ્ય રાખવો પડે. ત્યારે જ તમે વૈરાગી ગણાવ અને તો જ તમને હું બ્રહ્મ વિદ્યા શીખવી શકું. ક્રોધથી તમને સમોહ ઉત્પન્ન થશે અને સમોહથી બધી વસ્તુઓનું વિસ્મરણ થશે. વિસ્મરણ થવાથી તમારી બધી વિદ્યાઓ નાશ પામશે અને પછી બ્રહ્મ વિદ્યા પણ તમારી પાસે કેવી રીતે ટકી રહેશે? અશ્વિની કુમારોને પોતાની ભૂલ સમજાય અને વિચારને મનમાંથી કાઢી નાખવાનો સંકલ્પ લીધો. થોડા સમય પછી એક ઘટના બની. સુકન્યા નામની એક સુંદર રાજકન્યા હતી. તે શયાતિ રાજાની પુત્રી હતી. એકવાર તે નર્મદા નદીને કિનારે ફરવા ગઈ. ત્યાં તેણે એક મોટો રાફડો જોયો. રાફડામાંથી બે મોતી જેવી વસ્તુઓ ચમકતી હતી. રાજકન્યાએ કુતૂહલવશ બાવળની બે કાંટા લઈ બે ચમકતી વસ્તુમાં ભોંકી દીધી. પરંતુ બે ચમકતા મોતી એ સમાધિમાં બેઠેલા ચ્યવન ઋષિની આંખો હતી. વર્ષોથી સમાધિમાં બેસવાથી તેમના શરીર પર માટીના રાફડા બાજ્યા હતા. ચ્યવન ઋષિનો સમાધિ ભંગ થયો. તેઓ બંને હાથે અંધ થયા. તેમણે કન્યાને શ્રાપ આપ્યો. પરિણામે રાજાની સેનાના સૈનિકોમાં મળમૂત્ર બંધ થઈ ગયા. રાજાએ આ વાત જાણી એટલે તેઓ ચ્યવન ઋષિ પાસે આવ્યા અને તેમને આપેલા શ્રાપને પાછો ખેંચવા વિનંતી કરી. ચ્યવન ઋષિએ કહ્યું, તારી કન્યાને લીધે હું બંને હાથે આંખે અંધ બન્યો છું. તેથી તેના લગ્ન તું મારી સાથે કર, જેથી તે મારા અંધત્વનો સહાયક બને તો જ હું મારો શ્રાપ પાછો ખેંચું. રાજા શયાતિએ ઋષિની વાતનો સ્વીકાર કર્યો અને પોતાની કુંવરી સુકન્યાના લગ્ન ચ્યવન ઋષિ સાથે કર્યા. ઋષિએ પોતાનો શ્રાપ પાછો લીધો અને સેનાની
રાજાની સેનાની પીડા પણ ટાળી સુકન્યા ઋષિ પાસે રહી તેમની સેવા કરવા લાગી. થોડા સમય પછી આ અશ્વિની કુમારો ત્યાંથી પસાર થયા. તેમણે સુંદર કન્યાને જોઈ અને સુકન્યા પર જોઈ તેના પર મોહિત થયા. તેમણે સુકન્યાનો પરિચય પૂછ્યો. સુકન્યાએ પોતાનો અને પોતાના અંધપતિ ચ્યવન ઋષિનો પરિચય આપ્યો. મોહમાં અંધ બનેલા અશ્વિની કુમારોએ સુકન્યાને અંધપતિને છોડીને પોતાનામાંથી કોઈ એક સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. સુકન્યાએ કહ્યું, મારા પતિ અંધ હોય કે વૃદ્ધ, એ મારા પતિ છે. હું તેમને છોડીને બીજા લગ્ન કઈ રીતે કરી શકું? અશ્વિની કુમારે કહ્યું, જો એમ જ હોય તો અમે તારા પતિને દેખતા કરી અને તેમને યુવાન પણ બનાવી દઈએ. પછી તો અમારા ત્રણમાંથી ગમે તેને તારો પતિ બનાવજે. સુકન્યાએ પતિ ચ્યવન પાસે જઈ બધી વાત કહી સંભળાવી. ચ્યવન ઋષિએ કહ્યું, ચાલો કુંવરોની શરત મંજૂર રાખો, આપણે તેની પાસે જઈએ. બંને અશ્વિની કુમારો પાસે આવ્યા. થોડી જ વારમાં ત્રણેય જળાશયમાં પ્રવેશ્યા અને યુવાન બનીને બહાર આવ્યા. ત્રણેયનો દેખાવ અને વસ્ત્રો પણ એક સરખા હતા. સુકન્યાની મૂંઝવણ તો વધી ગઈ. આમાં મારા પતિ કોણ હશે? તો પણ તેણે પોતાના તપના પ્રભાવથી ચ્યવન ઋષિને ઓળખી લીધા અને પોતાના પતિ તરીકે પસંદ કર્યા. પોતાની યુવાની અને બંને આંખો પાછી મળી અને પોતાની ચાહનારી સુંદર પત્ની પ્રાપ્ત થઈ. તેથી ચ્યવન ઋષિ પ્રસન્ન થયા. તેમણે અશ્વિની કુમારોને ઇન્દ્ર રાજા પાસેથી તેમનો યજ્ઞ ભાગ પાછો અપાવવા વચન આપ્યું. આ જોઈ સુકન્યાના પિતા શયાતિ રાજા ઘણો ખુશ થયો અને ઋષિને યજ્ઞ કરવા વિનંતી કરી. ઋષિએ યજ્ઞનો આરંભ કર્યો અને અશ્વિની કુમારોને બોલાવી તેનો યજ્ઞ ભાગ આપ્યો. આ જોઈ ઇન્દ્ર રાજા ક્રોધાયમાન થયા અને પોતાનું શસ્ત્ર વ્રજ તેના તરફ ઉગામ્યું. ઋષિએ પોતાના તપના બળથી ઇન્દ્રનો હાથ ત્યાં થોભાવી દીધો. ઇન્દ્ર ગભરાયો. તે ઋષિને કરગરવા લાગ્યો. ઋષિએ ઇન્દ્રને કહ્યું, જો તું અશ્વિની કુમારોને બંધ કરાવેલો યજ્ઞ ભાગ ચાલુ કરે તો જ હું તને માફ કરું. ઇન્દ્રએ ઋષિની વાતને સ્વીકારી. પછી અશ્વિની કુમારનો યજ્ઞ ભાગ ચાલુ કરાવ્યો. આ બંને કુમારો ત્યાંથી વિદાય થયા. થોડીવાર ઇન્દ્ર રાજા દધીચી ઋષિના આશ્રમે આવી પહોંચ્યા. દધીચીએ તેનું સ્વાગત કર્યું અને તેમની જે ઈચ્છા હોય તે પૂર્ણ કરવા વચન આપ્યું. ઇન્દ્ર રાજાએ કહ્યું, ઋષિવર, તમે મને બ્રહ્મ જ્ઞાન આપો. ઋષિ મૂંઝાયા. અધિકારહીનને ઉપદેશ આપવો નિરર્થક છે, પરંતુ તો પછી પોતાના આતિથ્ય ધર્મ અને વચનનું શું? છેવટે તેમણે પાપ વહોરી પણ પોતાના વચનમાંથી પાછા નહીં ફરવાનો સંકલ્પ લીધો. ઇન્દ્રને બ્રહ્મનો ઉપદેશ આપ્યો. બ્રહ્મ વિદ્યા શીખવતા સ્વર્ગનું સુખ અને વિષયભોગની કામના કેટલી તુચ્છ છે તેનું મહત્વ બતાવ્યું. ઇન્દ્રને લાગ્યું કે ઋષિ મારા વિશે જ કહે છે, તેથી તે ક્રોધે ભરાયો. તે વિચારવા લાગ્યો કે મારા અપમાન બદલ ઋષિને શી સજા કરું? હું તેમને સજા કરું તો તેઓ શ્રાપ આપે અને મારી નાખું તો બ્રહ્મ હત્યાનું મને પાપ લાગે. ઇન્દ્રને એકાગ્રે 2 પક્ષી મરે તેવી યુક્તિ સૂચી. તેણે કહ્યું, હવે તમે બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપવાનું બંધ કરજો. જો કોઈને ઉપદેશ આપશો તો હું મારા વ્રજથી તમારો વધ કરીશ. ઋષિએ આતિથ્ય ધર્મ નિભાવવાનો હતો. તેમણે કહ્યું, સારું, હું કોઈને પણ બ્રહ્મનો ઉપદેશ આપું તો તમે મારું માથું ઉતારી લેજો. થોડા સમય પછી અશ્વિની કુમારોનો વૈરાગ્ય સિદ્ધ થયો. તેથી તેઓ ગુરુજી પાસે આવ્યા અને બ્રહ્મજ્ઞાન આપવા દધીચી રુચિને વિનંતી કરી. દધીચી રુચિ વિચારમાં પડી ગયા. જો હું અશ્વિની કુમારોને બ્રહ્મજ્ઞાન આપીશ તો ઇન્દ્ર રાજા સાથે વચનભંગ થશે અને મારું માથું ધડથી અલગ કરી દેશે, અને જો બ્રહ્મ વિદ્યા નહીં આપું તો અશ્વિની કુમારોને મારે આપેલું વચન ફોગટ જશે. ઋષિ ઇન્દ્ર રાજા સાથે થયેલી વાતની જાણ કરી. હવે અશ્વિની કુમારો પણ ગભરાયા. હવે તમે અમને બ્રહ્મનો ઉપદેશ કેવી રીતે કરશો? શું તમને મૃત્યુની બીક નથી લાગતી? ઋષિએ કહ્યું, જે જન્મે છે તેનું મૃત્યુ નક્કી છે. શરીર કરતાં સત્ય પાલન અને ધર્મની કિંમત વધારે છે. આથી કુમારોએ કહ્યું, અમે એવી યુક્તિ કરીશું કે આપનું મૃત્યુ પણ ન થાય અને અમને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ પણ મળે. ઋષિએ કહ્યું, એ કેવી રીતે શક્ય બને? અશ્વિની કુમારે કહ્યું, અમે એક ઘોડાનું માથું ઉતારીને તમારા માથા પર લગાડી દઈશું. પછી
બે ઘોડાના મુખે અમને બ્રહ્મ વિદ્યા આપજો. ઇન્દ્ર પોતાનું વ્રજ લઈને શિર કાપવા માટે આવે તો તે ઘોડાનું શિર કાપશે, તમારું શિર નહીં કાપે. ઇન્દ્ર તમારું મસ્તક કાપે એટલે અમે એ મસ્તકને જે ઘોડાના શિર પર લગાવી દઈશું, અને તમારું મસ્તક જે ઘોડા પર લગાવ્યું હતું તે અમે તમારા મસ્તક પર લગાવી દઈશું. આથી ઘોડાનું કે તમારું કોઈનું પણ મરણ નહીં થાય અને તમારા વચનનો ભંગ પણ નહીં થાય. અશ્વિની કુમારો વૈદિક શાસ્ત્રના જ્ઞાતા હતા. તેમણે ઘોડાનું શિર ગુરુજીના મસ્તક પર અને ગુરુજીના મસ્તકને ઘોડા પર બેસાડ્યું. અશ્વિની કુમારે દીધીજી પાસેથી ઘોડાના મુખ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ વાત ઇન્દ્ર રાજા સુધી પહોંચી. ઇન્દ્ર કોપાયમાન થયો અને વ્રજ દ્વારા ઘોડાએ જે ઘોડાના મુખ દ્વારા બ્રહ્મનો ઉપદેશ આપ્યો તેના પર પ્રહાર કર્યો. મસ્તક ધડથી અલગ થયું. અશ્વિની કુમારોએ સંજીવની વિદ્યાથી તે મસ્તકને પાછું ઘોડાના શરીર પર લગાવી દીધું અને ઘોડા પરના ઋષિના મસ્તકને કાપીને ઋષિના શરીર પર પાછું લગાવી દીધું અને ઋષિ ફરી સજીવન થયા. પોતાની વિદ્યા દ્વારા બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કર્યું અને પોતાના ગુરુ દધીચીને પણ વચનભંગના દોષમાંથી બચાવ્યા. આમ અશ્વિની કુમારે પોતાની બુદ્ધિથી પોતાને જ્ઞાન પણ પ્રાપ્ત થયું અને દધીચી રુચિને પણ તેમણે સજીવન રાખ્યા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.